ભરૂચ જિલ્લામાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલી એક મહિલાને ફરીથી પોતાના ઘરમાં સન્માન સાથે સ્થાન અપાવવા માટે પ્રશાસન અને સહાય સંસ્થાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 26 માર્ચ 2024ના રોજ સાંજે 181 મહિલા અભિયમ હેલ્પલાઇન પર મળેલી ફરિયાદના આધારે પીડિત મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી। મહિલાએ કાઉન્સેલિંગ દરમિયાન જણાવ્યું કે પતિ અને સાસુ દ્વારા મારકૂટ કરી તેને ઘરેથી બહાર કાઢી મૂકવામાં આવી હતી। પિયર પક્ષમાં પણ કોઈ સહારો ન હોવાથી મુશ્કેલીમાં મુકાઈ હતી। આ પરિસ્થિતિમાં મહિલા ઝઘડિયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો, જ્યાંથી તેને 181 હેલ્પલાઇન મારફતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી। મહિલાએ ફરીથી પોતાના કાઉન્સેલિંગ દરમિયાન ઘરમાં જવાની ઈચ્છા વ્યક્ત કરતા સખી સેન્ટરની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી। ટીમ દ્વારા ઝઘડિયા તાલુકાના ઢુંડા ગામ ખાતે મહિલાને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી છે। સ્થળ પર પહોંચી ટીમે મહિલાના પરિવારજનો સાથે ચર્ચા કરી તેમજ ગામના સરપંચ અને ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીએલવીના સહયોગથી પતિ અને સાસુ સાથે સમાધાન કરાવવામાં આવ્યું। બંને પક્ષ વચ્ચે સુખદ સમજૂતી થતાં મહિલાનું સફળતાપૂર્વક પુનઃસ્થાપન કરવામાં આવ્યું। સમગ્ર પ્રક્રિયામાં 181 મહિલા અભિયમ હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, સ્થાનિક પોલીસ અને ગ્રામ્ય તંત્રના સંકલનથી એક પીડિત મહિલાને નવી શરૂઆત મળી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ, ભરૂચ।